દર્શક મિત્રો નમસ્કાર. તમે તાજમહેલનું નામ સાંભળ્યું છે ને? તો બાલમુકુંદ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કે જે નીતિનભાઈ એમનું સંચાલન કરી રહ્યા છે, પછી પારંગભાઈ તેમનું સંચાલન કરી રહ્યા છે, એમના જેને કહેવાય કે ચાંદીનો મહેલ, ચાંદી મહેલ એવું નામ આપ્યું છે. અને માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીના ઘર પાસે જેને સુખનાથપરા કહેવામાં આવે છે, અને ચાંદી મહેલ ખૂબ 2 કે 3 વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. તો અલગ અલગ જે વેરાયટી છે, જે ગણપતિ દાદા છે કે પછી જેમાં આપો માનો ને કે ચાંદીની વસ્તુ પ્રેઝન્ટમાં આપવા માગતા હોય તો સ્વામિનારાયણ બાપા છે કે પછી લક્ષ્મી દેવી છે કે અલગ અલગ જે ભગવાનના જે ફોટા હોય છે એ અલગ અલગની સારામાં સારી પેટર્ન મળે છે. આપ જોઈ શકો છો કે માનો કૃષ્ણ ભગવાન છે કે શ્રીનાથજી છે કે અલગ અલગ પ્રકારની જે માનો જે તમને ગમે કે આ જેને કહેવાય બાલકૃષ્ણ, જે લાલાની તમને ચાંદીની મૂર્તિ મળે કે એનો ફોટો ફ્રેમ મળે, તો આપ લગ્ન પ્રસંગમાં કે બર્થડેમાં કે કંઈ પ્રેઝન્ટ આપવા માગતા હોય તો અલગ અલગ પ્રકારની ચાંદી મહેલની અંદર માત્ર ને માત્ર ચાંદી. તમને બોમ્બે જાઓ કે દિલ્હી જાઓ કે રાજકોટ જાઓ કે અમદાવાદ ક્યાંય જવાની જરૂર નથી. માત્ર ને માત્ર આપણા અમરેલી શહેરમાં બાલમુકુંદ જ્વેલર્સવાળાનું ચાંદી મહેલ કે જે અલગ અલગ પ્રકારના જે ચાંદીની વસ્તુ રાખવામાં આવેલી છે, તો ચાંદીની જે મૂર્તિઓ છે તો એકદમ આબેહૂબે કલાત્મક, જેને કહેવાય કે દરબાર સમાજ છે, હાઈટ સમાજ છે, એ ચાંદીના શોખીનો હોય છે. પહેલાંના જમાનામાં ચાંદીનો બહુ જમાનો હતો, પણ અત્યારે ચાંદીનો એટલો બધો ભાવ અને ક્રેઝ વધી ગઈ છે કે એની વાત જ જવા દો. તો આપણા જે માનો ને બેઠક રૂમ છે એની અંદર આપણે મૂકવા માગતા હોય ચાંદીના વાસણો કે વેવાઈને જમાડવા હોય તો એમના ઠંડુ પાણી પાવું હોય તો માનો ને કંઈ એના ગ્લાસ છે વગેરે વગેરે, જેને કહેવાય ખૂબ સારી ક્વોલિટી ચાંદી મહેલની અંદર આપણે જોવા મળી રહી છે. અલગ અલગ પ્રકારની જે વેરાયટીઓ છે તો ચોક્કસથી આપણે ચાંદી મહેલમાં મળી શકે છે. ચાંદી મહેલની અંદર આપ અલગ અલગ છે તો ખાસ કરીને જેને કહેવાય કે માનો ને ચાંદીનો બાજોટ છે કે પછી ચાંદીનું છે વગેરે વગેરે જે વિશાળ રેન્જમાં આપણે જોવા મળી શકે છે. અને નજીકના સમયમાં દિવાળી અને નવું વર્ષ આવી રહ્યું છે તો ખાસ કરીને બાલમુકુંદ જ્વેલર્સ તેમજ ચાંદી મહેલ દ્વારા પારંગભાઈ અને નીતિનભાઈ દ્વારા દિવાળીના નવા વર્ષના શુભેચ્છા પાઠવી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, ચાંદી મહેલ, સુખનાથપરા, માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીના ઘર પાસે, અમરેલી. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આવ્યા છીએ ચાંદી મહેલમાં, જેને કહેવાય કે ભવ્ય શો. લોકો અને એક સમયના રાજાને એમ મનમાં આવ્યું કે તાજમહેલ એમને બનાવ્યો, તો નીતિનભાઈએ આખો એવું કહ્યું કે ચાંદી મહેલ, તાજમહેલની સામે તાજ, જેને કહેવાય આગ્રામાં તાજમહેલ અને અમરેલીમાં ચાંદી મહેલ. તો આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારની વેરાયટીઓ આપણે જોવા મળી છે, જેનું અહીં ખરીદીમાં માટે આવી છે, સહપરિવાર સાથે આવી રહ્યા છે. નજીકના સમયમાં ધનતેરસ, દિવાળી અને નવું વર્ષ આવી છે. લોકો હોંશે સારી એવી ખરીદી કરી રહ્યા છે. હાલ ચાંદી અને સોનામાં સેવિંગ કરવા માટે લોકો એટલા બધા આની અંદર સેટઅપ થયા છે કે ભાઈ મારી દીકરીના લગ્ન છે તો એના માટે થોડું સેવિંગ કરવું, દીકરાના લગ્ન છે તો એના માટે થોડું સેવિંગ કરવું, તો કોઈ 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ સોનું પણ ખરીદી રહ્યા છે, ચાંદી પણ ખરીદી રહ્યા છે. તો અલગ અલગ માનો ને હાલ તહેવારો ચાલી રહ્યા છે કે ભાઈ દિવાળી તો આપણે સુકંતવંતી જેને કહેવાય કે ધનતેરસની ખરીદી કરીએ તો ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, ચાંદી મહેલ, માનનીય દિલીપભાઈ સંઘાણીના ઘર પાસે, સુખનાથપરા, અમરેલી.